ગોત્રી હોસ્પિટલમાં આવતા દર્દીને કડવો અનુભવ અને જે અધિકારી છે તેઓને નોકરી પરથી છૂટા કરવાની માંગ કરવામાં આવી હતી। ગોત્રી હોસ્પિટલ વારંવાર વિવાદોમાં સપડાયેલી હોય છે, જેને લઈને આજરોજ એક દર્દીના સગાને કડવો અનુભવ થયો હતો। ગોત્રી હોસ્પિટલના પહેલા માળે આવેલા ICITC બ્લડ કલેક્શન રૂમમાં દર્દી દ્વારા રિપોર્ટ લેવા માટે તેઓ ગયા હતા, પણ ત્યાંના અધિકારીઓ દ્વારા અભદ્ર વર્તાવ કરીને તેમને રૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેથી આખરે દર્દીના સગા દ્વારા મીડિયાનો સંપર્ક કરીને આવા અધિકારીઓને નોકરી પરથી છૂટા કરવાની માંગ તેઓ દ્વારા કરવામાં આવી હતી। ગોત્રી હોસ્પિટલમાં જે છે રિપોર્ટ માટે આવ્યા હતા 102 નંબરમાં, જ્યાં અહીંયાના જે કર્મચારી છે એના દ્વારા ના રિપોર્ટનો નંબર લેવામાં આવે છે કે ના ટ્રેક કરવામાં આવે છે કે તેનો રિપોર્ટ ક્યાં સુધી પહોંચ્યો છે, પરંતુ અહીંયા જે દર્દીઓ આવે છે તેઓને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવે છે, ઊંચેથી વાત કરવામાં આવે છે। ઘરડા દર્દીઓ પણ આવે છે, એમને કહેવામાં આવે છે તું અહીંયા જતો રહે ત્યાં જતો રહે। અરે આ તો એમની કોઈ સભ્યતા છે વાત કરવાની? ક્યાંક ને ક્યાંક જુઓ તો હું આ લોકોને કહેવા માગીશ કે આ સરકારી દવાખાનું છે, દર્દીઓ અહીંયા મફતમાં તેમનો ઇલાજ કરાવવા આવતા હોય તો એનો મતલબ એ નથી કે આ દર્દીઓ એમના ગુલામ છે। આ જે છે આવી રીતે જે તાનાશાહી ચલાવવામાં આવે છે તે કંઈ પણ રીતે ચલાવવામાં નહીં આવે। આવા કર્મચારીઓને જે છે તે સબક શીખવવો પડશે ને આવા હમણાં જે HOD છે તેઓને પણ વિનંતી છે કે આવા લોકોને તાત્કાલિકપણે દૂર કરવામાં આવે, કારણ કે આ લોકો જે છે તેઓ એવો જવાબ આપે છે કે હું તો કોન્ટ્રાક્ટ પર કામ કરું છું, મારે તો કંઈ લેવા દેવા જ નથી। અરે અહીંયા બેસાડે છે તો તમને કંઈ પણ વસ્તુનો ભાનતું આવવું જોઈએ, અને ના હોય તો પછી નોકરી છોડી દો તમે। ક્યાંક ને ક્યાંક આ દર્દીઓને તાનાશાહ ચલાવવામાં આવે છે, જેમ તેમ તેઓનું સામાન ઘોડવી દેવામાં આવે છે। અહીંયા આવ્યા હતા રિપોર્ટ લેવા માટે, રિપોર્ટ લેવા આવ્યા, મેડમને કીધું મેડમ રિપોર્ટ, તો એ કહે છે કે 12:30 પછી 1:45 આવો। જ્યારે જે માણસે રિપોર્ટ લીધો છે એ માણસે કીધું કે 12:30 સુધીમાં બંધ થઈ જશે। હવે 12:30 સુધીમાં બંધ થઈ જશે, અહીંયા આવીને કહેવામાં કે ઉપરથી અમને એવું કીધું છે કે 12:30 સુધી બંધ થઈ જશે, તો આ બેન કહે છે કે તેમને જઈને પૂછો, એમને પકડો। તો બેન તમે અહીંયા શું કામ બેઠા છો? રિપોર્ટ તો અમારે અહીંયાથી કલેક્ટ કરવાનો છે, તમે સીધો જવાબ આપો। ક્યાંક ને ક્યાંક તમે ચેક તો કરો કે શાનો રિપોર્ટ લીધો છે, શું વસ્તુ છે, તમે કંઈ જોતા નથી ને ડાયરેક્ટ કહો છો ત્યાં સાઈડમાં બેસી જાઓ 1:45 આવજો, એટલે આ વસ્તુનો કોઈ વ્યાજ જ નથી। કોઈ અશબ્દોનો પણ ઉચ્ચાર કરવામાં આવે છે, જેમ તેમ લેડીઝો હોય છે એમને પણ ગાંડું, વૃદ્ધ વ્યક્તિઓને જેમ તેમ શબ્દો બોલવામાં, અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે। આ વસ્તુ કોઈ પણ રીતે યોગ્ય નથી ને આવા કર્મચારીઓને છૂટા કરવા જોઈએ સરકારે। તેજસ રોય, ઉપપ્રમુખ, વડોદરા શહેર NSUI।